ये उसकी तो तलाश थी जो मेरी पूरी हो गई है। હું ખરેખર બહુ કસાઈ હતો એ દિવસે જ્ઞાન લીધું અને ભજગોવિંદભાઈના અહંકારના ભૂક્કે ભૂક્કા થઈ જાય જેમ સુનામીના થયા ને तो ऐसा लग गया कि सारे जीवन के सारे प्रश्न समाप्त हो गए। फिर कल ज्ञान विधि भी अटेंड किया एंड आई वाज फीलिंग सो गुड दैट आई वाज सो काम। वो जो नेगेटिव थिंकिंग जो आती थी जो ज्ञान लेने से पहले, वो आज सुबह से ऐसा महसूस हो रहा वो नेगेटिव थिंकिंग थी नहीं मेरे में। મારો અનુભવ એ થયો કે પૂર્ણ રાત્રિ અને સવારે ચાલતી વખતે મને એમ થયું કે હું અરીસામાં જોઉં છું, લાઈક કંઈક બે વ્યક્તિ અલગ હોય। કારણ દાદા પોતે જ કહે છે ને કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે અને મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થયેલા અને એમણે જે જગતને આપ્યું એ સાયન્સ આપ્યું છે। ધર્મ અને સાયન્સમાં બહુ ડિફરન્સ છે। ધર્મ એટલે શું? ખરાબ છોડો, સારું પકડો, અશુભ છોડીને શુભમાં જવું એને ધર્મ કહેવાય છે। જ્યારે આત્મસન્મુખ થવું અથવા તો તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવી એને અધ્યાત્મ કહેવાય છે।